ગઈ છે જોવા જો કણમાં દવા ફેરવી હે આપણે હે ને આવી રીતે જુગાડ કર્યો તો હવે હે ને કપાસ વાવવાનું ચાલુ થઈ ગયો છે એટલે જો આપણે હે ને કપાસની થેલી લઈ દાંતિયાનું લઈને આવી જાય આમને સોંપવા જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો મિત્રો આજ તા હે ને હાઈકોર્ટમાં ઓર્ડર આવી ગયો સવારમાં હે ને વહેલા ઉઠી જા કે આજ તા હે ને કામ આવી પડ્યું કેમ કે કાલ છે ને આજે વરસાદ નામી પડ્યો તો આજ છે ને સવારમાંથી વાવણા કરવાના છે તો વાવણા છે ને બધી સામગ્રી લઈ આવ્યા જો અટા છે ને ઉણીને ફિટ થાય છે જ્યાં ઉણી લઈ આવ્યા હાથે ફિટ કરી દઈ ઓલી બીજી ઉણી કપાસની ફિટ કરી દઈ તો આજ તા છે ને વાવણી કરી જ નાખી આગળ છે ને થોડીક વારમાં આપણા ભાગ્ય આવી છે વિરમભાઈ એ આવે ને એટલે છે ને બધું ઉણીને બધું ફિટ કરી નાખી પછી ડાયરેક્ટ છે ને બળદું જોડીને મંડાઈ જ જાય ખેતરમાં વરસાદ હે ને આમ આકરો પૂર જેવો ન થાય પણ ધીમી ધારે નામી વૈરો જો બધું ખેતરું બધા પલાળી દીધા વાવણી થઈ જાય કમ્પ્લીટ એમ વાંધો ના આવે પણ છે ને વરસાદ આમ ધીમો ધીમો ચાલુ રહ્યો ને એમાં જો ફૂલ ખરી જાય બધા ફૂલ રહેવા નથી દીધા તો છે ને થોડીક આમ વિરમભાઈ ને આવે ને એટલે વાવણી કરી દે વાવણી થતી હોય ને એટલે આપણે છે ને ઉતામાં એવડી હોય ફટાફટ એ કે હાલો વાં જાય ત્યાં જાય ને બળતું પર બહાર જોડો ને તો હાલો જાય તો હવે છે ને આપણે કણ ભેરવી લઈ જો વિરમભાઈ આવી ગયા ચા પી લઈએ પછી જો બેરલમાંથી જો કણ ભેરવી લઈ પછી છે ને ડાયરેક્ટ વાવવાનું જ રહીએ તો મિત્રો છે ને અડધી કલાક પૂછી મારી જો ઉણી ફિટ થઈ ગઈ કમ્પ્લીટ અટાણ છે ને પેલા માંડવી વાવી છે પછી કપા તો આપણે દાદા જેવો બળદું છે ને રીંગણા ચોપડી દીધી છે બળદું થઈ જાય ત્યાર પછી છે ને ડાયરેક્ટ અમે જોડવાના જ રહીએ તો હવે છે ને બધું હમણાં થઈ ગયું છે હજો કણમાં છે ને દવા ફેરવી છે પંપથી દેશી જુગાડ પંપથી ડાયરેક્ટ જો દવા ભેરવાઈ જાય તો કણ ભેરવાઈ જાય ને પછી પાથરી પછી આવી રીતે બાસકા ભરી ડાયરેક્ટ જવા દે વાડીમાં હવે આગળ ચાલુ જ કરવાનું રહે થોડી વાર મિત્રો હવે છે ને માંડવી વાવણી ચાલુ થઈ ગઈ છે જોવા જોઈ લ્યો બે ત્રણ ઉથલું વૈરા છે એ ચાલુ જ થઈ તો કણના બાસકા રાખી દીધા છે જો એક કાંઈ રાખી દીધું ને કાંઈ રાખી દીધું અને ઉથલ વરવા ગયા છે તો હજી છે ને ઘેરથી એક બાસકું લેતા હોય ગાડી લઈને જાય તો આજે ને બધે આજુબાજુ છે ને બધે વાવણી ચાલુ થઈ ગઈ જો અહીંયા હાલે છે એક ઉમણું થોડું હાલે છે એક વાં હાલે છે આપણે ચાલુ કરી દીધી ને આપણે આજુબાજુ મોટા ભાગમાં બધે હાલે છે જો આ બાજુ હાલે છે હવે કાયદેસર વરસાદ પડી ગયો અને કાયદેસર ચાલુ થઈ ગયો તો ફટાફટ એને કણ લેતો ને તો એને પાછી વળી હાઈકોર્ટમાં ઓર્ડર આવી જાય તો હાલો જઈએ ઓ ભાઈ આજ તો થાકી ગયા હો મારી બધી એનર્જી પૂરી થઈ ગઈ આજ તો હે ને મારા બાપાએ ઓર્ડર દઈ દીધો કે આ બેરલને હે ને ફટાફટ ખાલી કરી દે તો આપણે હે ને આવી રીતે આમ જુગાડ કર્યો આમ ખાલી કરી નાખું જો ઢગલા આમ ખાઈ છે થાકી જાય એવો આ બધું કરવામાં આવે કયું ના બળતું આથ્યું જો વરિયામાં આ થઈ ગયું વરિયામાં તો મિત્રો આ ખેતર છે ને વવાઈ ગયું હે જો આમ ખેતર પૂરું જો છેલ્લી ઉથર ભરવા જાય જો થોડા કાંઈ વૈધા ને અને લઈને જાય હવે ઘરે જો આ વાડી આવી ગઈ છે જો આ કુંદરીવાળી વાડી હાલી ગઈ જો અટાણે આમ કાટું નહીં હોબા લાગે છે વરસાદ આવી જાય એમ વરસાદ આવી જાય મેળ આવી જાય બધું ભાઈ બહેન માથે આવી જાય તો બાકી અટાણે છે ને થાયકા બાયકા પેપડા જેવા થઈ ગયા તો મિત્રો માંડવી વાવાઈ ગઈ છે હવે કપાસ વાવવાનું છે કપાસની વીણી ફિટ કરવાની છે તો ફટાફટ જાય કપાસની વીણી ફિટ કરી દઈ ઓલી વીણી કાઢી નાખી હતી તો હવે છે ને કપાસ વાવવાનું ચાલુ થઈ ગયો છે જોઈ લીધો ને એક ઉથલ વરવા ગયા હતા કમ્પ્લીટ હાલે છે કપાસની વીણી જાઓ તમે કેમ બાકી હાજણ કે એમ કે વીણી લાગતી જ નથી સેટેથી વીણી હાલે છે હાથી વહી જાય એવું લાગે આમાં ઉપાલ લાગે ઉથલની આ શિયારે આયરું તો વહી જાય જો તો મિત્રો હું તો હે ને આજે ભેગો હાલતો હતો હાથી વાહે ત્યારે મારા બાપાએ કહી દીધું કે હે ને ઓલે હેઠે વયો જાય કે બધા હે ને ઓલા સોંપી દે કપાસ સોંપી દે એટલે જો આપણે હે ને કપાસની થેલી લઈ દાંતિયાનું લઈને આવી જાય આમને સોંપવા હેઠે હાથી ના આપી દીધું આમ હેઠે પુગાડવા જવું તો હેઠે હે ઓલે હેઠે હે અહીંયા ગયો બળતું બધું આપણે અહીંયા આવી ગયા સોંપવા ફટાફટ સોંપી નાખી જાય અડધું સોંપાઈ ગયું વાંચે એમ તો સોંપી નાખ્યું હવે જે કાંઈ પોરો ખાતા હતા પછી પાછું હે ને થોડાક આયરું હે એ સોંપી નાખી
જો હજી ખાલા પૂછો ત્યારે યોગેશભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને. કયું ના જો ટ્રેક્ટર આકે ઓલા ખેતરમાં આખતા હવે આ ખેતરમાં આવ્યા હે. કેમ બાકી હાલે હો ટ્રેક્ટર લઈ લ્યો તો કલે જાવ આપણું કામ પૂરું. જો આ હેઠો હને બધું સોંપી નાખો. ના ખેતરે હને વવાઈ ગયું છે કપાસનું. જો આખું ખેતર વવાઈ ગયું. હવે એક ખેતર રહ્યું તો એમાં જાય જરી હેઠા ડારા. તો ચાલો હવે તો મિત્રો હું નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયો છું પાછો ખેતરમાં. આવું સિઝન હોય ને એટલે આપણે ખેતરમાં જ બધું કામ હોય. જો આ હે ને છેલ્લું ખેતર હે. આમાં કપાસ વાવી હે. જો એટલું વવાઈ ગયું અડધું. હવે થોડુંક રહ્યું હે. જો આખરે થોડુંક આમ ચાલુ કર્યું ને તો એટલું વવાઈ ગયું હે. ને મને હે ને સીન દીધું કે તું હે ને એટલે કે સોંપી દેજે. એટલે જો અહીંથી હે ને આપણે સોંપી દીધું. અહીંથી વાં લગન આ જેટલું આવેલું ને એટલું જ આપણે સોંપી દીધું. વાહ લગન કામ કરતા જાય તો આટલું રહ્યું એ ફટાફટ હે ને વાવી દે. તો મિત્રો ફાઇનલી વાવણા વિરમભાઈ થોડાક આગળ જાય છે. વાવણા કમ્પ્લીટ પૂરા થઈ ગયા. હવે ઘરે જાય છે. થાકી ગયા હો કયું ના વાવણા કરતા હતા ને આખો દીમાં ટેટી પાકી ગઈ. તો મિત્રો વાવણા થઈ ગયા પૂરા ને આપણો કોટો થઈ ગયો પૂરો. હવે થાકી ગયા. તો આજના વ્લોગમાં એટલું જ. મળી કાલે નવા વ્લોગમાં. તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો.